સોલંકીના કર ભાગલાની અંદર થઈ ગયો એ મહાન પુરુષ. પણ એનો ઇતિહાસ જો કરવા બેવી ને આપણે સમય નથી. આપણે બે શબ્દમાં એનો ઇતિહાસ કેવી કે મોઢેની માનેલી બેન જેનું નામ દેવલબા. એક સમયની માલિકા દેવલને કીધું હતું કે આંબળ દેવલ હેલો કદાચ ના તારી ઉપર વિપત પડે અને મને વાછરાને યાદ કરજે. હું સોલંકી કુળનો સરકાર કેવો અને કદાચ ન તું રાડ નાખ અને વાછરો જો ઘોડે ચડીને પલાટ ન માનું ને તો મારા સોલંકીના કર ભાગલાની અંદર વાછરાને કોણ બેહી જાય. અને એ સમયની માલિકા જ્યારે વાછરાના લગ્ન લેવાના અને હાથે મીંઢોળ હતા અને જ્યારે ઘોડે ચડ્યો તો ઈ વછરાજ કહેવાય બાપ. અને જ્યારે ચોરીના 4 ફેરા કહેવાય ને બાપ એ ત્રીજો ફેરો ફર્યો હતો અને ઈ દેવલબાની ગાય હતી ભાઈ. એ ગાયના ધણ વાળી ગયા હતા કતલખાનાની અંદર. પણ ઈ દેવલે જ્યારે અવાજ કર્યો કે એ વાછરા ક્યાં છો, આજ હું દેવલ તને પોકાર કરું છું બાપ. મારી ગાવ વારી ગયા છે અને કદાચ ના આજ વાછરા તારા બોલે અને તારા તોલે જો તું ઊભો ન રે તો તારા સોલંકીના કર ભાગલાની અંદર વાછરાને ખોટ બેહી જાય બાપ. ત્યારે શું કીધું શકે સોલંકી સુરો દાદો સોલંકી સુરો રે વીર વછરાજે તો સોલંકી સુરો રે. તો વાછરાના ઘોડ બેહી જાય ભાઈ.
તો તમારા બાપ દાદાની કમાણીનો ખોટ લાગી જાય ભાઈ. એ તો મારી ગઢવાઓની દેવી કહેવાય. રાજી દીકરા, કદાચના તન મન ધનથી યાદ કર અને કાલુડી જો પાવાનો ડુંગર ઠેકીન આ જો ગામની ફાદરવાડીની અંદર જો ઊભી ન રહી ને આમાં, તો મારી પાવાની જો ઊભો ઓળખાવે ભાઈ. અંતરથી દેવને યાદ કરો. અને હું તો ધન્યવાદ છું કે આજનો યંગ જનરેશન આ જગદંબાના આટલા દાયરાની અંદર ઉપસ્થિત છે. માં ભગવતી બધાને